પણ હું આપને જણાવી દઉં કે જીપીએસસીની વધુ એક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. તો જણાવી દઈએ, વર્ગ 1ની ભરતી પરીક્ષા જીપીએસસીએ રદ કરી છે. વર્ગ 1ની પરીક્ષા લેવાના હતા. આ ભરતી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને લઈને રજૂઆત બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે. તો ખેતીવાડી અધિકારી વર્ગ 1ની 27મીના રોજ પરીક્ષા લેવાઈ હતી. તો હવે આ પરીક્ષા રદ કરવામાં આવી છે. માત્ર 2 પુસ્તકોમાંથી તમામ પ્રશ્નો પૂછાયા હોવાની ઉમેદવારોએ રજૂઆત કરી હતી, જેને ધ્યાને લેવામાં આવી છે અને જીપીએસસીએ તપાસ કરી અને ત્યારબાદ તથ્ય જણાતા પરીક્ષા રદ કરી છે. જીપીએસસીની વધુ એક પરીક્ષા રદ રાખવામાં આવી છે. તો વર્ગ 1ની ભરતી પરીક્ષા જીપીએસસીએ રદ કરી છે. કારણ સામે આવ્યું છે કારણ કે ઉમેદવારોએ રજૂઆતો કરી હતી કે 2 પુસ્તકો એવા હતા કે જેમાંથી એ બધા જ પ્રશ્નો એ પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા અને માટે જ વર્ગ 1ની ભરતી પરીક્ષા જીપીએસસીએ રદ કરી નાખી છે. ભરતી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી. ઉમેદવારો જીપીએસસીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને જેને લઈને જ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તો આ જ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, જીપીએસસીની વધુ એક પરીક્ષા રદ કરવામાં આવી છે. શું મામલો, મેહુલ? બિલકુલ અંકુર, આ પહેલા એક ઇન્ટરવ્યુ જે છે તેની પ્રક્રિયા રદ કરવામાં આવી હતી અને હવે જે આ ભરતી માટેની જે લેવાયેલી લેખિત પરીક્ષા છે તે જીપીએસસીએ રદ કરી છે. ખેતીવાડી અધિકારી વર્ગ 1ની આ પરીક્ષા હતી, એટલે ખૂબ જ મહત્વની પરીક્ષા હતી. ઉમેદવારોએ જે પ્રશ્નપત્ર હતું તેની અંદર જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેના ઉપર જે સંશોધન કર્યું અને તેમાં જણાવ્યું કે માત્ર 2 પુસ્તકો ફંડામેન્ટલ ઓફ એગ્રીકલ્ચર વોલ્યુમ 1 અને 2 એટલે બંને પુસ્તકોમાંથી તમામ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઉમેદવારોએ જે તૈયારી કરી હતી તેમાં ખૂબ મોટો કોર્સ છે તેને આવરી લેવામાં આવ્યો હતો, છતાં માત્ર 2 પુસ્તકોમાંથી આ પ્રશ્નો પૂછાતા જે રજૂઆતો મળી તે રજૂઆતો સંદર્ભે આ જે પરીક્ષા રદ કરવાનો નિર્ણય જીપીએસસીએ કર્યો છે. જીપીએસસી નવી તારીખો જે છે તે આવનાર સમયની અંદર જાહેર કરશે. જી બિલકુલ, મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જીપીએસસીની વધુ એક પરીક્ષા રદ કરવામાં આવી છે. ખેતીવાડી અધિકારીની વર્ગ 1ની પરીક્ષા એ લેવામાં આવી હતી અને આ પરીક્ષા જ રદ કરી દેવામાં આવી છે. કારણ કે જીપીએસસીએ તપાસ કરી, ઉમેદવારોએ રજૂઆત કરી હતી, તેના પર તપાસ કરી અને ત્યારબાદ તથ્ય જણાઈ આવ્યું હતું જીપીએસસીને. ત્યારબાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને વર્ગ 1ની આ ભરતી પરીક્ષા જીપીએસસીએ રદ કરી છે. ભરતી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો આ મામલો છે જેની ઉમેદવારોએ રજૂઆત કરી હતી.